ભક્તની વ્યાખ્યા એક જ બને છે. એ ભક્તિ માત્ર ઈશ્વરની કરે. અને ઈશ્વર એટલે નિરાકાર, એનો કોઈ આકાર નથી. ઈશ્વર એટલે જન્મ નથી લેતો, મૃત્યુ નથી પામતો. એક એવું અમર તત્વ જે દ્રશ્ય નથી, દેખાતું નથી, અને અદ્રશ્ય રીતે બધું સંચાલન આ બ્રહ્માંડનું કરે છે. ભક્ત જેને કહીએ ને, ઈશ્વર દેખાતો નથી, એ એને દેખાય છે, એના ભાવમાં, એની લાગણીમાં, એના વિચારોમાં એને દેખાય છે. મીરાને કૃષ્ણ દેખાય છે, રામકૃષ્ણને માં કાલી દેખાય છે, શંકરાચાર્યને શિવ દેખાય છે. ભક્તને માત્ર અને માત્ર ઈશ્વર જ દેખાય. એ ઈશ્વરનો જ ભક્ત હોય. ભક્ત કોઈ ધર્મનો ના હોય, ભક્ત કોઈ સંપ્રદાયનો ના હોય. જ્યારે કોઈ એમ કહે કે હું ઇસ્લામનો ભક્ત, હું ક્રિશ્ચિયન, હું જૈન, હું મહાવીર, હું હિન્દુ, હું મુસ્લિમ, આ હું કોઈ ધર્મનો ભક્ત કેવી રીતે હોઈ શકું? કેમ કે એ લોકોએ જે વાડા બનાયા, એ સંપ્રદાય બનાયા, એમાં તો દરેકનો ઈશ્વર અલગ છે. એ લોકોની સમજણ ઈશ્વર માટેની અલગ છે. તો એ તો ઈશ્વર કેવી રીતે હોઈ શકે? એના વિચારોને સલામ કરીએ, નમસ્કાર કરીએ. બુદ્ધે અદ્ભુત વ્યાખ્યાઓ આપી અને જિંદગીની પદ્ધતિ બતાવી. મહાવીરે પણ એ જ કર્યું, ક્રાઇસ્ટે પણ એ જ કર્યું, મોહમ્મદે પણ એ જ કર્યું. એને સલામ કરીએ. પણ બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, કૃષ્ણ, રામ અને મોહમ્મદ બધા જન્મ્યા ને બધા મર્યા. તો ઈશ્વરની વ્યાખ્યા મુજબ અજન્માનો લોકા, હું જન્મતો નથી ને હું મરતો નથી, તો આ બધા ઈશ્વર છે જ નહીં. અને આ લોકોને ઈશ્વર કહેવાય છે. એની ભક્તિ કેવી રીતે થાય? એટલે ભક્ત કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાયનો હોય જ ન શકે. ભક્તનો ધર્મ માત્ર ઈશ્વર હોઈ શકે, જે જન્મતો નથી, મરતો નથી, ખાલી એના ભાવમાં ડૂબી જાય. એટલે ભક્તને માત્ર ઈશ્વર સાથે સંબંધ હોય, માત્ર ઈશ્વરની ઓળખાણ હોય, માત્ર ઈશ્વર માટે પ્રેમ હોય. એ માત્ર ઈશ્વરમાં ડૂબી જાય અને ઈશ્વરમાં સમાપ્ત થઈ જાય. આ છે ભક્તનો ધર્મ. કોઈ ખાસ ધર્મ એ ભક્તનો હોય જ ન શકે. એટલે ભક્તનો ધર્મ એ માત્ર ઈશ્વર હોય.